નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારું નામ શ્રેયા છે. તમને કદાચ આ નામ સાદું લાગશે. હું મારા માતા પિતાની એકમાત્ર પુત્રી હતી. હું આખા પરિવારમાં બધાની આંખનો તારો હતી, પણ મારા માટે બધું ફક્ત મારા ભાઈઓ જ હતા. મને મારા ઘરમાં કોઈ પણ વસ્તુથી પ્રતિબંધિત નહોતી. મારા ક્રોધ, મારી જીદ, મારા સપના, આ બધાને મારા ભાઈઓ એટલું મહત્વ આપતા હતા કે જાણે તેઓ તેમને પોતાના હૃદયના ધબકારા માનતા હોય. બાળપણથી આજ સુધી એક વાત જે મેં ક્યારેય સાંભળી ન હતી તે હતી ના શબ્દ. મેં જે કંઈ માંગ્યું મને તે મળ્યું. મેં જે કંઈ વિચાર્યું તે પૂર્ણ થયું. પછી ભલે તે શિક્ષણ હોય, કપડાં હોય કે નાની ઈચ્છાઓ હોય. મારા ભાઈઓએ મને ક્યારેય એવું અનુભવવા દીધું નથી કે હું દીકરો છું કે દીકરી. તેઓ કહેતા કે અમારી બહેન અમારું સન્માન છે અને અમે ક્યારેય તેનું સન્માન તૂટવા નહીં દઈએ. મમ્મી ક્યારેક કહેતી કે શ્રેયા, તું ખૂબ નસીબદાર છે. 5 ભાઈઓ તારા માથાનો પડછાયો છે. હું તેના શબ્દો પર ફક્ત હસતી રહેતી. કદાચ તે સાચી હતી, પણ સાચું કહું તો એ મારી આખી દુનિયા હતી. મારું ઘર, મારા ભાઈઓ અને તેમની ખુશી. મારા બધા ભાઈઓ બહુ મજબૂત અને સિદ્ધાંતવાદી નહોતા, પણ પપ્પા અલગ હતા. તેમના સિદ્ધાંતો સમય કરતાં કડક હતા. પપ્પા ઘણીવાર કહેતા હતા કે દીકરી એવી હોવી જોઈએ જે તેના પિતાનો આદર કરે, અને જો તે ક્યારેય કહે કે તે કોઈને પસંદ કરે છે તો સમજી લો કે તે દિવસ આ ઘરમાં તમારો છેલ્લો દિવસ હશે. મને યાદ છે કે કોલેજમાં એકવાર એક છોકરાએ મને રસ્તા પર જોઈ અને હેલ્લો કહ્યું. મારો ત્રીજો ભાઈ નવીન તરત જ બીજા દિવસે કોલેજ ગયો અને તે છોકરાને એવો પાઠ ભણાવ્યો કે તે ફરી મારી તરફ જોઈ પણ ન શક્યો. તે દિવસે હું ખૂબ ડરી ગઈ હતી, પણ મારી આંખોમાં આંસુ ફક્ત ડરના નહોતા, એ મારા ભાઈઓએ મારા પર વરસાવેલા પ્રેમના હતા. હું મારા રોજિંદા કામમાં વ્યસ્ત હતી, પણ મારી અંદર એક નવી દુનિયા બની રહી હતી. એક એવી દુનિયા જ્યાં હું મારું નવું ઘર અપનાવવા જઈ રહી હતી. બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ પછી એક દિવસ મારા પિતાના શબ્દો જે બાળપણથી મારા મનમાં કુંડાળા થઈ ગયા હતા તે મારા મનમાં ગુંજવા લાગ્યા કે જે દિવસે તમે છોકરાનું નામ લેશો તે દિવસ આ ઘરમાં તમારો છેલ્લો દિવસ હશે. આ શબ્દો કોઈ ધમકી નહોતા, તે એક સિદ્ધાંત હતો જે પરિવારના સિદ્ધાંતો સાથે જોડાયેલો હતો. મારા પિતાએ પોતાનું જીવન પથ્થર પર કોતરેલા સિદ્ધાંતો પર જીવ્યું. તેમણે ક્યારેય કોઈ લવચિકતા બતાવી નહીં. તે ક્યારેય લાગણીઓમાં ડૂબી ગયા નહીં. તેના માટે આદર અને સન્માન ખૂબ જ મહત્વપૂર્ણ હતું. આ શબ્દો સાંભળીને હું ઘણી વાર વિચારતી કે જો કોઈનું નામ મારા મનમાં આવે તો શું હું કોઈ બોલી શકીશ? અને દર વખતે જવાબ ના હોત તો હું કંઈ કહી શકીશ નહીં. હું ભાગ્યશાળી હતી કે મને ક્યારેય કોઈની સાથે લગાવ થયો નહીં. કદાચ મારો ઉછેર એવો હતો કે મેં સપના જોવા કરતાં સત્ય જીવવાને વધુ મહત્વ આપ્યું. જ્યારે પણ કોઈ છોકરીનો ઉલ્લેખ આવતો જેણે તેના માતા પિતાને પ્રેમમાં છોડી દીધા હોય, ત્યારે મારા ભાઈઓના ચહેરા કડક થઈ જતા અને મારા પિતાનો રંગ બદલાઈ જતો. તે કહેતા કે આવી દીકરીઓને જમીનમાં દાટી દેવાનું સારું છે. આવા વાતાવરણમાં ઉછરેલી છોકરી માટે પોતાનું દિલ ખોલવું શક્ય ન હતું. એક દિવસ મમ્મી મારી પાસે આવી. તેના ચહેરા પર ગંભીરતા હતી. તેને કહ્યું, દીકરી, તારું લગ્ન જીવન માટે છોકરો જોયો છે. છોકરાનું નામ ઉમંગ છે. છોકરો ધંધો કરે છે અને દેહરાદૂનમાં રહે છે. તેને 3 બહેનો છે અને તે એકમાત્ર સંતાન છે. તેની માતા છે અને પિતા નથી. તે આંખો નીચી કરીને કહ્યું, હા મમ્મી, તમને જે સારું લાગે તે. તેમણે મારા માથા પર હાથ મૂકીને કહ્યું, અમે બધું તપાસ્યું છે દીકરી. માતા દીકરા સાથે રહે છે. બહેનો પરણી ગઈ છે, પણ ક્યારેક તેઓ તેમના માતા પિતાના ઘરે જાય છે. તમારા માટે આરામદાયક વાતાવરણ હશે. મને થોડો ખચકાટ થયો, પણ મેં તે દેખાવા ન દીધું. મને ખબર હતી કે મારા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. પપ્પાએ પહેલા આર્થિક પરિસ્થિતિ જોઈ, પછી છોકરાનું માન અને પરિવારની ખ્યાતિ, અને જ્યારે તેઓ સંતુષ્ટ થયા ત્યારે લગ્નની તારીખ નક્કી થઈ. સાંજે બધા ભાઈઓ ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા. બધા મોટા ભાઈને કહી રહ્યા હતા કે છોકરાનો કાર ખરીદવા અને વેચવાનો પોતાનો વ્યવસાય છે. તે સારું કમાય છે. દેહરાદૂનમાં 2 પ્લોટ છે. તે એકલો છે. બધું તેનું છે. નાના ભાઈ અમન મજાકમાં બોલ્યા, તો પછી શ્રેયા ખરેખર રાણી બનીને રહેશે. બધા હસવા લાગ્યા. હું રસોડાના દરવાજામાંથી આ બધું સાંભળી રહી હતી અને ચૂલા પર ચા માટે પાણી રાખ્યું. મારા માટે તે હાસ્ય વિચિત્ર હતું. એવું લાગતું હતું કે બધું ખુશ દેખાઈ રહ્યું છે, પણ મારી આંખો સામે થોડું ધુમ્મસ હતું.
મમ્મીએ મને ઉમંગનો ફોટો બતાવ્યો. ઊંચી ઊંચાઈ, ગોરો રંગ, સાદા કપડાં. મેં હમણાં જ માથું હલાવ્યું. મેં કંઈ સ્વપ્ન નહોતું જોયું. મારા હૃદયના ધબકારા વધી ગયા હતા. બધું એક જવાબદારી જેવું હતું જે ખુશીથી પૂર્ણ કરવાનું હતું. મમ્મીએ મને કહ્યું કે ઉમંગની બહેનો તેની ખૂબ જ નજીક છે. તેમણે કહ્યું કે અમારી ભાભી અમારી નાની બહેન જેવી હશે. આ સાંભળીને મમ્મીએ વિચાર્યું કે આ એક સારો સંબંધ છે. પરિવારના સભ્યો પણ ખુશ છે. પણ મારા પપ્પાએ એક શબ્દ કહ્યું હતું જેના પર બધા ચૂપ થઈ ગયા. પપ્પાએ કહ્યું હતું કે છોકરો એકમાત્ર દીકરો છે. તેની પાસે ધન પણ છે અને 3 બહેનો છે. પરિવાર માટે દીકરાઓ કરતાં બહેનો વધુ મહત્વની છે. તેઓ માતા બને છે. દીકરીઓનો પડછાયો ક્યારેય ઝાંખો પડતો નથી. જો તેઓ સારી રીતે વર્તે નહીં, દીકરાનું જીવન તેમના હાથમાં રમકડું બની જાય છે. પપ્પાએ આ વાત મોટેથી કહી નહીં, પણ ત્યાં બેઠેલા ભાઈઓ સમજી ગયા કે પપ્પાની આંખોમાં થોડી શંકા છે. તે સમયે પાડોશની એક કાકી, જે દરેક વસ્તુનું મૂળ શોધવામાં નિષ્ણાત હતી, અમારી શેરીમાં કોઈને કંઈ કહી રહી હતી કે ઉમંગની બહેનો ભાભીને ક્યારેય મુક્તપણે શ્વાસ લેવા દેશે નહીં. માતા પોતે ખૂબ જ હોશિયાર છે. બિચારી શ્રેયાને કદાચ ત્યાં સ્વસ્થ થવામાં સમય લાગશે. મમ્મીએ આ સાંભળ્યું હતું પણ તેને દિલ પર ન લીધું. તે કહેવા લાગી કે જ્યારે પતિ તારી સાથે હોય ત્યારે બધું સફળ થઈ જાય છે. હું પણ એ જ વિચારી રહી હતી કે જો ઉમંગ ખરેખર બધા જે કહે તેવો છે તો હું દરેક મુશ્કેલી સહન કરીશ. બીજા દિવસે પપ્પાએ મને પોતાની પાસે બોલાવીને કહ્યું કે શ્રેયા, અમને તારા પર પૂરો વિશ્વાસ છે. અમને શરમાવશો નહીં. મેં તેની તરફ જોયું. જ્યાં એ જ કડકતા, એ જ ગંભીરતા હતી, પણ એક આશા પણ હતી તેની આંખોમાં. મેં તેના શબ્દનો જવાબ ફક્ત એક જ શબ્દમાં આપ્યો, પપ્પા, મને તમારા બધાના આદર સિવાય બીજું કંઈ જોઈતું નથી. અને તે ક્ષણ મારા માટે સૌથી મહત્વપૂર્ણ હતી, કારણ કે હું જાણતી હતી કે મારું જીવન એક નવા વળાંક પર જઈ રહ્યું છે. રસ્તો નરમ અને કાંટાથી ભરેલો હોઈ શકે છે, પણ મારે ચાલવાનું હતું અને મારા પગલાં એકમાત્ર વસ્તુ મૌન અને લગ્ન હતા, જે હું મારા માતા પિતાની ઈચ્છા મુજબ કરીશ. લગ્નની તૈયારીઓ સાદગીથી થઈ રહી હતી, પરંતુ બધા ખૂબ ખુશ હતા. મારા ભાઈઓએ તેમની બહેનને એવી રીતે વિદાય આપી હતી જાણે કોઈ ગરીબ વ્યક્તિને ખજાનો સોંપવામાં આવ્યો હોય. જ્યારે લગ્નની વિધિઓ ચાલી રહી હતી ત્યારે મારું હૃદય ધબકતું હતું, પરંતુ હૃદયમાં પણ શાંતિ હતી. મારા પતિની આંખો નીચી હતી અને તેમના ચહેરા પર આત્મવિશ્વાસ હતો. વિદાય સમયે મારા ચોથા ભાઈએ મારો હાથ પકડીને ધીમેથી કહ્યું કે અમે તમારી ખૂબ સારી સંભાળ રાખી છે શ્રેયા. હવે તમારે તમારી સંભાળ રાખવી પડશે. હું ચૂપ રહી. મેં ફક્ત એટલું જ કહ્યું કે ભાઈ, મને તમારા આશીર્વાદ આપો. મારા પતિનું ઘર મારા માટે નવું હતું, તેથી જ દરેક સુવિધા ઉપલબ્ધ હતી. તેને 3 બહેનો અને ઉમંગ હતા. પહેલી નજરે જ બધાએ મારી સાથે પ્રેમથી વર્ત્યા. મારી સાસુએ મારો હાથ પકડીને કહ્યું કે તું વહુ નથી, પણ આ ઘરની સુંદરતા છે. મારી નાની નણંદ પ્રગતિ ખૂબ જ બોલકા સ્વભાવની હતી. તેણે મને ગળે લગાવીને કહ્યું, ભાભી, હવે તું આવી ગઈ છે. હવે આ ઘર તારું છે. બધું સુખદ લાગતું હતું. ઉમંગ ખરેખર લગ્નના શરૂઆતમાં દિવસોમાં એવો જ હતો જેમ વર્ણવવામાં આવ્યું હતું. અમે મોડી રાત સુધી બેસીને અમારા વર્તનનું ધ્યાન રાખતા અને એકબીજાનું ભલું પૂછતા. અમે નાની નાની વાતો પર હસતા અને મારા પતિ કહેતા કે શ્રેયા, તું મારા દિલની ઈચ્છા છે, પણ કદાચ આ વાત અમારા દિલમાં લાંબા સમય સુધી ટકી ન રહી. પહેલો મહિનો ખૂબ જ આરામથી પસાર થયો. મારા સાસરિયાના પરિવારના બધા સભ્યો ખૂબ ખુશ હતા અને તેમનું વર્તન સારું હતું, પરંતુ સમય જતાં તેમનું વર્તન બદલાવા લાગ્યું. નાની નાની વાતોમાં તેમનું વલણ બદલાવા લાગ્યું. સ્મિત ઝાંખું થવા લાગ્યું. એક દિવસ મેં રસોડામાં મારી નણંદને ટ્રે પર ચાનો કપ મોકલ્યો. પ્રગતિએ કહ્યું કે ભાભી, થોડું દૂધ ઓછું નાખે છે. મમ્મીને તે ગમતું નથી. મેં તરત જ માફી માંગી અને કહ્યું કે હું આગલી વખતે ધ્યાન રાખીશ. થોડા દિવસો પછી મારી સાસુએ માથાનો દુખાવો થતો. મેં તેમને હળદરવાળું દૂધ આપ્યું. પ્રગતિએ મમ્મીના કાનમાં કહ્યું કે તે પહેલા દિવસથી જ ડૉક્ટર બનવા લાગી છે. એ જ સમયે જ્યારે ઉમંગ ઘરે આવ્યો ત્યારે પ્રગતિએ હસતા હસતા કહ્યું કે ભાભીએ આજે મમ્મીને દવા આપી. એવું લાગે છે કે તેને ડૉક્ટર બનવાનો શોખ હતો. મારા પતિએ હસતા હસતા કહ્યું કે સારું થયું, તને મફતમાં સારવાર મળશે. હું પણ હસી, પણ મારા હૃદયમાં એક શક પ્રવેશી ગયો હતો. થોડા દિવસો પછી ઘરે એક નાનો કાર્યક્રમ યોજાયો હતો. મેં પોતાના હાથે ભોજન રાંધ્યું.
બધાએ ભોજન ખાધું અને પ્રશંસા પણ કરી, પણ પછી પ્રગતિએ મારા પતિને સામે કહ્યું કે ભાભીએ વધુ મીઠું નાખ્યું છે, પણ અમે મહેમાનોની સામે કંઈ કહ્યું નહીં. મારા પતિ ગંભીર થઈ ગયા અને કહ્યું કે શ્રેયા, સાવધાન રહેજે, બધા તારા વિશે વાત કરી રહ્યા હતા. હું ચૂપ થઈ ગઈ. મેં ધ્યાન આપ્યું હતું, પણ કદાચ કોઈ બીજાના શબ્દોનો મારા પર ધ્યાન કરતાં વધુ પ્રભાવ પડ્યો હતો. મારી બીજી નણંદ કાજલ ઘણીવાર કોઈને કોઈ બહાને મારા રૂમમાં આવતી. એક દિવસ મારા કબાટમાં કપડાં જોતી વખતે તેણે કહ્યું કે કપડાં ખૂબ સરળ છે, તું અમારા ભાઈની પત્ની છે, થોડી સ્ટાઇલ બતાવ. મેં હસતા હસતા કહ્યું કે મારા ભાઈઓએ મને સરળતા શીખવી છે. તેણે હસતા હસતા કહ્યું કે આ સાદગી તમારા માટે લાંબો સમય ટકશે નહીં. મેં કંઈ કહ્યું નહીં. મારા પતિ ધીમે ધીમે મારી સાથે ઓછી વાત કરવા લાગ્યા. તે આવતા, થોડું ટીવી જોતા અને પછી સૂઈ જતા. હું તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરતી, તેમની સાથે થોડો સમય વિતાવતી, પણ તેનું ધ્યાન ભટકતું હતું. એક દિવસ જ્યારે તે ઓફિસથી પાછા આવ્યા ત્યારે પ્રગતિએ તેને દરવાજા પર રોક્યા અને કહ્યું કે ભાભીએ આજે ફરીથી મમ્મીને કામ માટે બોલાવી છે. જોકે તે આરામ કરી રહી હતી. મારા પતિ સીધા રૂમમાં આવ્યા અને થોડા કઠોર શબ્દોમાં કહેવા લાગ્યા કે શું તમને કોઈ સમસ્યા છે કે તમે મારી મમ્મીને વારંવાર પૂછ્યા કરો છો? હું ચોંકી ગઈ. મેં કહ્યું, ઉમંગ, મેં ફક્ત એક જ વાર પાણી માગ્યું હતું અને તે પોતે ગઈ. તે ચૂપ રહ્યો અને પછી બહાર ગયો. તે ક્ષણોમાં મને લાગ્યું કે શરૂઆતમાં જે પ્રેમ હતો તે હવે શંકામાં ફેરવાઈ રહ્યો છે. ઉમંગના વર્તન અને તેના શબ્દોના પ્રભાવ હેઠળ પરિવર્તન આવી રહ્યું હતું. તેણે પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. તેણે ખુલાસો માગવાનું શરૂ કર્યું હતું, એવી વાતો જેમાં કોઈ સત્ય ન હતું. એક સાંજે જ્યારે હું ચા બનાવી રહી હતી ત્યારે મારી સાસુ રસોડામાં આવ્યા. તેણે મને જોઈને કહ્યું, હું મારા ઘરમાં મારી ઈચ્છા મુજબ કરતી હતી, પણ અહીં તે ચાલશે નહીં. અહીં દરેક કામ યોગ્ય રીતે કરવું પડે છે. મેં આદરપૂર્વક કહ્યું, હા મમ્મીજી, જો તમે મને શીખવશો તો હું શીખીશ. તેમણે કહ્યું કે શીખવાનો સમય લગ્ન પહેલાંનો છે, લગ્ન પછી ફક્ત સહન કરવાનું શીખો. તે રાત્રે હું લાંબા સમય સુધી જાગતી રહી. ઓરડાના શાંતિમાં મારા પતિ ગાઢ નિંદ્રામાં હતા અને બહાર ધીમી વાતોએ મને ઘણું સમજાયું. અને પહેલીવાર મને સમજાયું કે જીવન એવું નથી જેવું ચિત્રમાં દેખાય છે. વાસ્તવિકતા હંમેશા તેની પાછળ છુપાયેલી હોય છે. અને હું કદાચ હવે આ વાસ્તવિકતાનો સામનો કરવા જઈ રહી હતી. એક દિવસ ઉમંગે કહ્યું કે આજે મને પંજાબી ખોરાક ખાવાનું મન થાય છે, કંઈક ખાસ બનાવો. આ અઠવાડિયું ખૂબ જ કંટાળાજનક હતું. હું ખૂબ ખુશ હતી. ઘણા સમય પછી મેં તેમના મોઢામાંથી તેમના માટે વિનંતી સાંભળી. મેં રસોડું સાફ કર્યું અને ઝડપથી તેમની પસંદગીનો ખોરાક રાંધવાનું શરૂ કર્યું. મેં બધું કાળજીપૂર્વક બહાર કાઢ્યું હતું. હું ભોજન તૈયાર કરી રહી હતી ત્યારે મારી સાસુ રસોડામાં આવી અને કહ્યું, તમે કઈ સુગંધ ફેલાવી છે? શું તમે જાતે આટલું બધું ખાવાનો ઈરાદો ધરાવો છો? મેં ધીમા શબ્દોમાં જવાબ આપ્યો કે ઉમંગે કહ્યું હતું કે તેમને પંજાબી ખાવાનું મન થાય છે, તો આજે હું તેમની પસંદગીનો ખોરાક બનાવી રહી છું. તે તેના કપાળ પર આવી ગયા હતા. તેણે કહ્યું કે જો તમે એનું નામ લેશો તો બધું સારું થઈ જશે. શું? મને તને સત્ય કહેવાનું મન થયું, ખરું ને? હું ચૂપ થઈ ગઈ. કંઈ કહેવાનો કોઈ ફાયદો ન હતો. હું રૂમમાં ગઈ ત્યારે પ્રગતિ ચોરી છુપીથી રસોડામાં આવી. પછી મને કંઈક અજુગતું લાગ્યું. જ્યારે ખોરાકની ગંધ તીક્ષ્ણ થઈ ગઈ ત્યારે મેં ધ્યાન આપ્યું નહીં. રાત્રે જ્યારે ઉમંગ આવ્યો ત્યારે મેં ડાઇનિંગ ટેબલ પર બધું ગોઠવી દીધું હતું. તે બેઠો અને તેણે ખોરાક ચાખતાની સાથે તેના ચહેરાનો રંગ અચાનક બદલાઈ ગયો. તેણે કહ્યું કે આ શું બકવાસ છે? તેની ચીસોથી મને ડર લાગ્યો. મેં કહ્યું, શું થયું? તેણે કહ્યું કે ખોરાકમાં આટલું મીઠું. તને રસોઈ કેવી રીતે બનાવવી તે ખબર નથી? શું તે ક્યારેય તારા જીવનમાં રસોડામાં પગ મૂક્યો છે કે તને ફક્ત બેસીને ખાવાની આદત છે? મેં હિંમત ભેગી કરી અને કહ્યું કે મેં ખોરાક ખૂબ કાળજીપૂર્વક રાંધ્યો છે. મને ખબર નથી કે મીઠું કેવી રીતે વધુ પડતું છે. તેણે થાળી પર જોરથી પ્રહાર કર્યો અને કહેવા લાગ્યો કે ચૂપ રહો, કોઈ ખુલાસો ના આપો. બસ તારી મૂર્ખતા પર શરમાજો. મારા મિત્રોની પત્નીએ ખૂબ બુદ્ધિશાળી છે અને તું એવી જ છે જે મીઠા વિશે વિચારી પણ નથી શકતી. મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ મેં તેમને બહાર નીકળવા ન દીધા. પહેલીવાર એણે મારા પર બૂમ પાડી હતી, પણ એક ક્ષણે મને લાગ્યું કે જાણે આખું ઘર મારા પર હસતું હોય. પ્રગતિએ નરમ શબ્દોમાં કહ્યું કે ભાઈ, ગુસ્સે ના થા.
પહેલીવાર ભાભીએ કંઈક મોટું કરવાનો પ્રયાસ કર્યો છે. એણે ભૂલ કરી છે. મેં એની તરફ જોયું. એ ચહેરા પર શરમનો ડોળ કરીને બેઠી હતી. મારી નજર એના હાથ પર ગઈ જ્યાંથી મને સંભારની સુગંધ આવતી હતી. કદાચ એણે કંઈક કર્યું હશે. બીજા દિવસે જ્યારે મેં નાસ્તો બનાવવાનું શરૂ કર્યું ત્યારે મારી સાસુ મારા માથા પર ઊભી રહી અને કહેવા લાગી, આપણી જગ્યાએ નાસ્તામાં પરાઠા કેવી રીતે બને છે? તે તારા જેવા કાચા નથી, દહીં પણ પીટેલું નથી, એ ત્યાં જ પડેલું હતું. મેં કહ્યું, આજે પહેલાં હું દહીંમાં ખાંડ નાખતી હતી, કદાચ તમને ન ગમ્યું હોય. એણે કહ્યું કે દરેક બાબતમાં તારી ઈચ્છા હશે. એણે ગુસ્સામાં કહ્યું કે આ ઘર તારું નથી, અહીં અમે જે કહીએ છીએ એ જ ચાલશે. બપોરે ઉમંગે મોબાઈલ પર એક ક્લિપ બતાવી. જુઓ, આ મારા સાથીદારની પત્ની છે. તે ખૂબ જ બુદ્ધિશાળી અને સારી વર્તણૂક ધરાવે છે અને ખૂબ જ નમ્રતાથી વાત કરે છે. તે દરેક પોસ્ટમાં તેના પતિના વખાણ કરે છે. શું તમે અત્યાર સુધી ક્યારે મારા વિશે કંઈ કહ્યું છે? મેં ફક્ત મારી આંખો નીચી રાખી. હું શું કહી શકું? ઉમંગના બદલાતા વલણને સમજવામાં મને વધુ સમય લાગ્યો નહીં, પણ હવે પરિસ્થિતિ દિવસે ને દિવસે વધુ ખરાબ થતી જઈ રહી હતી. 2 મહિના પણ પસાર થયા ન હતા અને ઘરની શાંતિ મારા હાથમાંથી રેતીની જેમ સરકી જવા લાગી. મારી બંને મોટી નણંદે જેઓ પરિણીત હતી તેઓ અઠવાડિયામાં 2 વારને બદલે દર બીજા કે ત્રીજા દિવસે તેમના બાળકો સાથે આવતી. શરૂઆતમાં મને લાગતું કે કદાચ આ ભાઈ અને બહેન વચ્ચેનો પ્રેમ હશે. થોડા દિવસો પછી તે જતી રહેતી, પણ આ થોડા દિવસો મહિનાઓમાં ફેરવાવા લાગ્યા. તેના બાળકો ઘરે આવતાની સાથે જ તેઓ મારા રૂમને યુદ્ધના મેદાનમાં ફેરવી નાખતા. ક્યારેક કોઈ રમકડું વેરવિખેર કરી નાખતું, ક્યારેક કોઈ દૂધ ઢોળી દેતું, ક્યારેક કોઈ બાથરૂમની લાઇટ ચાલુ રાખીને ભાગી જતું. આખો દિવસ હું એકની પાછળ દોડતી અને બીજાને શાંત કરતી. હું ત્રીજાને ખવડાવતી અને નણંદ સોફા પર આરામથી બેસીને ચા મંગાવતી. એક દિવસ કાજલ આવી અને કહ્યું કે ભાભી, મને મારા મોટા દીકરાના મોજા નથી મળતા, કૃપા કરીને રૂમમાં તપાસ કરો. મેં કહ્યું કે તમારો દીકરો બપોરથી મારા રૂમને ઊંધો કરી રહ્યો છે, કદાચ તે ક્યાંક ત્યાં હશે. તેણીએ ટોણા મારતા અને હસીને કહ્યું, ઓહ, શું બાળકો પણ તમને હવે તમારા સિદ્ધાંતોનું પાલન કરશે? તેઓ નણંદના બાળકો છે, તેથી સહન કરતા શીખો. તે જ સાંજે જ્યારે બધા બેઠા હતા ત્યારે મોટી નણંદે મારા પતિને કહ્યું કે ભાભીના રસ્તા અલગ છે. અમને લાગે છે કે ભાઈને હવે આપણી જરૂર નથી. ઉમંગે મારી સામે ગંભીરતાથી જોયું. તેણે કંઈ કહ્યું નહીં, પણ તેણે મૌનમાં ઘણું બધું કહી દીધું હતું. બીજા દિવસે હું નાસ્તો બનાવવામાં વ્યસ્ત હતી ત્યારે મમ્મીએ બૂમ પાડી, શ્રેયા, મહેમાનો આવ્યા છે, ચા અને બિસ્કિટ લાવ. મેં ઝડપથી ટ્રે પર બધું મૂકી દીધું અને લઈ ગઈ. હું હજી તેને મૂકી રહી હતી ત્યાં જ મારી નણંદના દીકરાએ ટ્રે પર હાથ માર્યો અને ચાલ્યો ગયો. ચાનો કપ કાર્પેટ પર પડ્યો. મારી સાસુએ ગુસ્સામાં કહ્યું, આ બધું મારે જોવાનું હતું. મહેમાનોની સામે તમે મને અપમાનિત કર્યા. મેં કહ્યું, મમ્મી, તે બાળક હતો. તેણીએ કહ્યું, ચૂપ રહો, દરેક વસ્તુ માટે બહાનું ન બનાવો. થોડા સમય પછી મારી મોટી નણંદ સવિતાએ મને તેના બાળકોના સ્કૂલ યુનિફોર્મ ધોવા કહ્યું. મેં ધીમા અવાજે કહ્યું કે આજે મેં ઘરના બધા કપડાં ધોયા છે, હું કાલે ધોઈશ. તેણીએ ઊંચા અવાજે કહેવાનું શરૂ કર્યું, તમે ભાભી તરીકે આવ્યા છો, નોકરાણી તરીકે નહીં. આ બધું તમારી જવાબદારી છે. ઉમંગ રૂમમાં આવ્યો ત્યારે સવિતાએ તરત જ ફરિયાદ કરી કે ભાભી અમને એક દિવસ પણ સહન કરતી નથી. તે કપડાં ધોવાની પણ ના પાડી રહી છે. ઉમંગે મારી સામે જોયું અને કહ્યું, તમે આ બધું કર્યું છે? મેં કહ્યું, મેં ના નથી પાડી. મેં તેમને કાલે જ ધોવા કહ્યું હતું. તેણે કહ્યું, તમને કોઈને કોઈ કારણસર તમારી જવાબદારીઓથી ભાગી જાઓ છો. એક દિવસ બાળકોએ મેકઅપનો ડબ્બો ખોલી નાખ્યો. લિપસ્ટિક તૂટી ગઈ હતી, બેઝ વેરવિખેર થઈ ગયો હતો. મેં ફક્ત એટલું જ કહ્યું કે આ વસ્તુ ખૂબ મોંઘી છે, તમારે બાળકોને રોકવા જોઈએ. કાજલે વાત પકડી અને કહ્યું કે બાળકોનો શું વાંક છે? સત્ય એ છે કે ભાભી અમારા બધાના આવવાથી ગુસ્સે થાય છે. તે રાત્રે મારા પતિએ કડક શબ્દમાં કહ્યું કે જો તમને મારી બહેનો સાથે કોઈ સમસ્યા હોય તો હું તમને સ્પષ્ટ કહીશ. નાની ફરિયાદો તમને વધુ નાની બનાવી રહી છે. મારી પાસે શબ્દો નહોતા. મને ફક્ત એટલું કહેવાનું મન થયું કે હું ઘણા સમય પહેલા નાની થઈ ગઈ છું. તમે આ ઘરમાં કોઈનું મોટું થવા દીધું નથી. સાસુ અને નણંદ ઘણીવાર રાત્રે બેસીને ચા પીતા અને વાતો કરતા હસતા. એક દિવસ મેં સાંભળ્યું કે કાલે હું ઉમંગને કહીશ કે શ્રેયાને ચાદર ધોવાનું કહે. તમારી પત્ની બહાના બનાવીને કામ ટાળે છે, પણ અમને ખબર છે. સવિતાએ હસીને કહ્યું,
ભાઈ આપણી વાત માને છે, આપણે જે કહીશું તે માનશે. પ્રગતિએ ધીમેથી કહ્યું, બસ ફરી એકવાર જો અપમાનિત થશે તો તે પોતે જ તેના સાસરિયાઓ વિશે ખરાબ બોલવા લાગશે. પછી જોઈશું કે ઉમંગનો નિર્ણય શું હશે. જ્યારે મેં બધું સાંભળ્યું ત્યારે મને મારા પતિને આ બધું કહેવાનું મન થયું, પણ મને ખબર હતી કે તે મારી વાત માનશે નહીં. એક દિવસ બાળકોએ ફૂલદાની તોડી નાખી. મેં ઝાડુ મારીને કાચ ભેગા કરવાનું શરૂ કર્યું. મારી સાસુએ કહ્યું કે તમે ઉતાવળમાં કેમ છો? સાફ કરો, પણ બાળકો પર નજર રાખો. જો અરીસો તમારા પગને કાપી નાખશે તો તમે પણ તેના માટે જવાબદાર હશો. મેં પાછળ ફરીને જોયું નહીં. હું ફક્ત ઝાડુ મારતી રહી અને મારા હૃદયમાં બીજો ઘા લખાઈ ગયો. ઉમંગ હવે ફક્ત પતિ નહોતો, તે ન્યાયાધીશ બની ગયો હતો. તે દરેક બાબતમાં ચુકાદો આપતો હતો, સાંભળ્યા વિના કે સમજ્યા વિના. અને મારા રોજિંદા પરિશ્રમ વિના દરેક સેવા મને ટોણો તરીકે પાછી આવી. મારું જીવન હવે સેવાથી અનાદાર સુધીની સફર બની ગયું હતું અને હું ફક્ત વિચારતી રહી કે મેં ક્યાં ખોટું કર્યું. સવારનો સમય હતો. ઘરના બધા લોકો જાગી ગયા હતા. પ્રગતિએ મને તેની બહેનોના બાળકો માટે પરાઠા બનાવવાનું કહ્યું અને મારી સાસુ મંદિરમાં જઈને પ્રાર્થના કરવા બેઠા હતા. હું રસોડામાં ઊભી હતી. હું મારા હાથ હલાવતી રહી. મારા હાથ હલતા રહ્યા. મારું મન બીજે ક્યાંક ભટકતું હતું. જે દિવસથી મારી સાસુએ આ અત્યાચારનો સિલસિલો શરૂ કર્યો તે દિવસથી એક પણ ક્ષણ એવી નહોતી ગઈ જ્યારે મેં મારા હૃદયથી પ્રાર્થના ન કરી હોય કે કદાચ આજનો દિવસ અલગ હોય. પણ દરેક દિવસ ગઈકાલ કરતાં વધુ કઠિન બન્યો. ગયા અઠવાડિયે જ્યારે નણંદના નાના દીકરાનો જન્મદિવસ આવ્યો ત્યારે કાજલ પોતે પહેલેથી જાહેરાત કરી દીધી હતી કે ભાભી તમે બધી તૈયારી કરશો, હું મહેમાન તરીકે આવી છું. મેં થાકેલા શબ્દોમાં કહ્યું કે ઠીક છે, તું જે કહે શું રાખવું. કાજલે હસતા હસતા કહ્યું, તમારે પણ આપણા બાળકો સાથે કેવી રીતે જોડાવું તે શીખવું પડશે. મેં રાત્રિ ભોજન માટે ઘણી વાનગીઓ બનાવી હતી અને બધું જાતે જ કર્યું હતું. ઉમંગે કેકનો પહેલો ટુકડો તેના ભત્રીજાને આપ્યો. પછી હું બધા મહેમાનો સાથે બેઠી અને ફોટોગ્રાફી કરાવી. તેઓ મારી તરફ જોવાનું પણ પસંદ કરતા નહોતા. સાંજે જ્યારે બધા મહેમાનો ગયા ત્યારે રસોડું મને સોંપવામાં આવ્યું. પ્રગતિએ આવીને વાસણો તરફ ઈશારો કરીને કહ્યું, તું આ બધું સંભાળીશ ને? તું ઘરની વહુ છે. મેં માથું હલાવ્યું. તે રાત્રે રૂમમાં બેસીને હું મારા હાથ તરફ જોતી રહી. મારા હાથ થાકી ગયા હતા. મારું હૃદય ઉદાસ હતું અને યાદો હતી. વિદાય સમયે પપ્પાએ જે શબ્દો કહ્યા હતા તે મારા કાનમાં સતત ગુંજતા હતા. તમે જે ઘરમાં જઈ રહ્યા છો ત્યાંથી ફક્ત અંતિમ યાત્રા લઈ જવી જોઈએ. આ ફક્ત શબ્દો નહોતા, મારા માટે એક દિવાલ હતી જેની નજીક કોઈએ બોલાવવું ગુનો હતો. તેથી જ મેં ક્યારેય મારી માતા કે મારા ભાઈને કહ્યું નહીં. દર વખતે જ્યારે મને ફોન ઉપાડીને ભાઈને બધું કહેવાનું મન થતું ત્યારે મારા મનમાં ફક્ત એક જ વિચાર આવતો, તે સહન કરી શકશે? શું હું તેમના મનમાં નમી શકીશ? અને તેથી હું ચૂપ રહી. એક દિવસ સાંજે ઉમંગ ઘરે આવ્યો. દરરોજની જેમ પ્રગતિએ તેને રસોડાની બહાર રોક્યો અને ફરિયાદ કરી કે ભાભીએ આજે મમ્મીને સમયસર બપોરનું ભોજન આપ્યું નથી. તે 2 કલાક ભૂખી બેઠી રહી. ઉમંગનો ચહેરો કડક થઈ ગયો. તેણે કહ્યું, શું આ સાચું છે? તેણે મને પૂછ્યું. મેં કહ્યું, મમ્મી સૂઈ રહી હતી. મને તેને જગાડવાનું યોગ્ય લાગ્યું નહીં. તે જાગતાની સાથે જ મેં તેને ભોજન આપ્યું. મારા પતિએ ગુસ્સામાં કહ્યું કે તમને કોણે અધિકાર આપ્યો છે કે તમે તમારી મરજીથી ઘર ચલાવો છો? મેં કંઈ કહ્યું નહીં. હું ફક્ત ચૂપ રહી. તે રાત્રે બધા ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા અને હું ગરમીમાં ભોજન બનાવી રહી હતી. ભોજનમાં થોડું મીઠું ઓછું હતું. મારા પતિએ પહેલો કોળિયો લેતાની સાથે જ ચમચી નીચે મૂકી દીધી અને કહ્યું કે તમે આ પણ કરી શકતા નથી. દરરોજ એક નવું નાટક થાય છે. મારી માતા તને આખો દિવસ સહન કરે છે અને તું આખો દિવસ ભૂલો કરતી રહે છે. સવિતા કહેવા લાગી કે તે તેના સાસરિયાઓને સમજી શકતી નથી. ઉમંગ તું બસ સહન કરી રહ્યો છે. ઉમંગના ચહેરા પર ચીડ હતી. તેણે કહ્યું કે હવે મારી ધીરજ ખૂટી રહી છે. તે બળબડાટ કરતો ઊભો થયો અને ચાલ્યો ગયો. હું બધાની વચ્ચે આંખો નીચી રાખીને બેઠી હતી. મેં હાથમાં છેલ્લો ટુકડો લઈને જમીન તરફ જોતી રહી. બધાએ જમવાનું પૂરું કરી લીધું હતું. તેણે વાસણો ઉપાડ્યા અને તેનું હૃદય તૂટી રહ્યું હતું. તે તેના રૂમમાં ગઈ અને પલંગ પર બેઠી. તેની આંખોમાંથી આંસુ આવવાના હતા, પણ હવે રડવું પણ નબળાઈની નિશાની બનવા લાગ્યું હતું. દરરોજ એ જ દેખાવ, એ જ ઠપકો અને એ જ આરોપ. કાંઈ નવું નહોતું. તેણીને ફક્ત સત્ય વધુ છુપાવવું પડ્યું.
ક્યારેક હું કબાટ ખોલીને 2-3 સાડીઓ કાઢતી જે મારા ભાઈઓએ મારા લગ્ન સમયે પસંદ કરીને મને આપી હતી. હું તેમને સ્પર્શ કરતી કે તરત જ બધાના ચહેરા મારી નજર સામે આવી જતા. નવીન ભૈયાનું સ્મિત, અમન ભૈયાના તોફાન અને પપ્પાની કડક નજર. પણ આ બધી ફક્ત યાદો હતી. વાસ્તવમાં ફક્ત આદેશોનું પાલન થતું હતું. અવાજો ઊંચા થતા હતા અને હું ફક્ત માથું નમાવતી હતી. એક દિવસ પ્રગતિએ મને સાવરણી આપી અને કહ્યું કે આંગણું સાફ કર, બાળકો રમી રહ્યા છે. મેં તેને એમ પણ કહ્યું કે હું વાસણો ધોઉં છું. તે કહેવા લાગી કે પહેલાં તે સાફ કર, વાસણો પછી ધો. તારું કામ બધું સંભાળવાનું છે. મેં સાવરણી ઉપાડી. હું નીચે ઝૂકતાની સાથે જ મને મારી કમરમાં ખેંચાણનો અનુભવ થયો. તે સમયે મારી આંખોમાં આંસુ આવી ગયા. પીડાની તીવ્રતાને કારણે નહીં, પણ એ વિચારને કારણે કે મારા શરીરની સાથે મારો આત્મા પણ થાકી ગયો છે. અને તે દિવસે પહેલીવાર હું ખરેખર અંદરથી હચમચી ગઈ હતી. મેં કોઈ વાત પર દલીલ ન કરી કે કોઈ સમજૂતી આપી ન હતી. મેં ફક્ત મારી જાતને પ્રશ્ન કર્યો હતો, છેવટે હું ક્યાં સુધી ચૂપ રહીશ? પણ મને આ પ્રશ્નનો જવાબ મળ્યો નહીં, કારણ કે અત્યાર સુધી હું ફક્ત એ જ કરી રહી હતી જે મારા પિતાના એક શબ્દે મને શીખવ્યું હતું, ધીરજ. અને એ ધીરજ હવે એક કસોટી બની ગઈ હતી જેમાં સફળતાનો અર્થ ફક્ત મૌન હતો. સવારે હવામાન થોડું ઉદાસ હતું, કદાચ મારા સ્વાસ્થ્યને કારણે. છેલ્લા કેટલાક દિવસોથી મને ઉલટી અને નબળાઈની ફરિયાદ થવા લાગી હતી. શરૂઆતમાં મને લાગ્યું કે આ નાના થાકને કારણે થઈ રહ્યું છે, કદાચ સતત કામને કારણે થઈ રહ્યું છે, કદાચ શરીર થાકી ગયું હતું. પરંતુ જ્યારે નાસ્તો જોયા પછી મારી તબિયત બદલવા લાગી અને અવાજ સાંભળીને મને ચક્કર આવવા લાગ્યા, ત્યારે મારા હૃદયમાં એક શંકા જાગવા લાગી. મેં આ વિશે કોઈને કહ્યું ન હતું. મેં રૂમમાં એકલા બેસીને મારી જાતને શાંત કરી. મેં વિચાર્યું કે મારે ડૉક્ટર પાસે જવું જોઈએ. પરવાનગી વગર બહાર જવું શક્ય નહોતું. તે સાંજે જ્યારે ઉમંગ કામ પરથી ઘરે પાછો ફર્યો ત્યારે તે સામાન્ય કરતાં ઓછો ગુસ્સે લાગ્યો. કદાચ તેનો દિવસ સારો ગયો હશે. મેં હિંમત ભેગી કરીને, ઉમંગ, મને છેલ્લા કેટલાક દિવસોથી વિચિત્ર લાગણી થઈ રહી છે. મારું હૃદય ગભરાઈ ગયું છે. મને ભૂખ નથી લાગી રહી અને હું નબળાઈ અનુભવી રહી છું. ઉમંગે પોતાના મોબાઈલ તરફ જોયું અને કહ્યું કે તમારે ડૉક્ટરને મળવું જોઈએ. પછી તેણે મારી તરફ જોયું. જો તમને ખરેખર કંઈ લાગતું હોય તો હું કાલે થોડો સમય કાઢીશ. બીજા દિવસે અમે હોસ્પિટલ ગયા. રાહ જોવાની ક્ષણો થોડી વધુ મુશ્કેલ હતી. મારી આંગળીઓ સાડુના પલ્લુથી ધારને વારંવાર વાળી રહી હતી. મારા હૃદયમાં એક વિચિત્ર બેચેની છવાઈ ગઈ. જ્યારે ડૉક્ટરે અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ જોયો અને કહ્યું, અભિનંદન, તમે માતા બનવાના છો, ત્યારે મને એવું લાગ્યું કે જાણે કોઈએ વર્ષો જૂના ઘા પર મલમ લગાવ્યો હોય. મારા પતિનો ચહેરો પહેલીવાર નરમ પડ્યો. તેણે મારી તરફ જોયું અને ખરેખર આટલું જ કહ્યું અને પછી સ્મિત કર્યું. તે સ્મિત મારા માટે નહોતું. તે ભૂલી શકાયું નહીં કે પણ તે દિવસોમાં પહેલીવાર જોયું હતું. ઉમંગ ઘરે પાછા ફરતી વખતે ચૂપ હતા, પણ ગાડીની ગતિ ધીમી હતી. કદાચ તેની અંદર કંઈક બદલાઈ રહ્યું હતું. તેણે દરવાજો ખોલતાની સાથે જ પ્રગતિ સામે આવી અને પૂછ્યું, શું થયું? બધું બરાબર છે? ઉમંગે સરળ જવાબ આપ્યો કે શ્રેયા માતા બનવાની છે. પ્રગતિનું સ્મિત તરત જ ઝાંખું થઈ ગયું. તેણે કહ્યું, સારું. હું અંદર આવી ગઈ છું અને પહેલીવાર મને લાગ્યું કે કદાચ ભાગ્યએ મારી વાત સાંભળી છે. ઉમંગે મને રાત્રિ ભોજન સમયે પૂછ્યું, મને કંઈ ખાસ ખાવાનું મન થાય છે? કારણ કે હવે તમારે પોતાનું ધ્યાન રાખવું પડશે. મેં ઇનકારમાં માથું હલાવ્યું. અત્યાર સુધી કંઈ ખાસ નથી. મને ફક્ત ઊંઘ આવી રહી હતી. બીજા દિવસે ચા બનાવતી વખતે મારા સાસુએ કહ્યું કે તમે પૂરતો આરામ કર્યો છે. તમે સવારથી પથારીમાં છો. મેં તેમને કહ્યું કે ડૉક્ટરે શરૂઆતના દિવસોમાં બેડ રેસ્ટ કરવાની સલાહ આપી છે. કાજલે આ સાંભળ્યું અને હસતા હસતા કહ્યું કે તમારું શું? તમને એક અનોખું બાળક થવાનું છે. મેં કામ કરતી વખતે પણ બાળકોને જન્મ આપ્યો છે. છેલ્લા દિવસે ઉમંગ રૂમમાં આવ્યો અને જ્યારે તેણે મને વાસણો ધોતી જોઈ ત્યારે તે તરત જ આગળ વધ્યો. તેણે કહ્યું, શ્રેયા, મેં તને કામની મનાઈ કરી હતી. બેડ રેસ્ટ એટલે ફક્ત સૂવું કે આરામ કરવો, અને જો કંઈ થશે તો હું તને માફ નહીં કરું. મારી સાસુ દરવાજા પાસે ઊભી હતી. તેમણે કંઈ કહ્યું નહીં. પ્રગતિએ ધીમેથી કહ્યું કે અમે અહીં છીએ, અમે કામ કરીશું ભાભી. મેં તેની તરફ જોયું, પણ પ્રગતિની આંખોમાં ખુશીને બદલે કંઈક બીજું હતું.
જાણે તે કોઈ ગણતરી કરી રહ્યો હોય. એક સાંજે સવિતાના દીકરાએ હંગામો મચાવ્યો. હું રૂમમાં આરામ કરી રહી હતી. જ્યારે હું બહાર આવી ત્યારે આખો હંગામો મારા નામે હતો. કાજલે બૂમ પાડીને કહ્યું કે તમારે ફક્ત સૂઈ જવું છે. બાળકો દિવાલો પર ચડી જાય છે તો પણ તમને કોઈ ફરક પડતો નથી. મેં ધીમેથી જવાબ આપ્યો, હું આરામ કરી રહી હતી, મને ખ્યાલ ન આવ્યો. અવાજ સાંભળીને ઉમંગ રૂમમાં આવ્યો. તેણે કાજલને પૂછ્યું, તારી સમસ્યા શું છે? તમે લોકો અહીં મહેમાન છો. તું હંમેશા રડતી રહે છે. મારી પત્ની બીમાર છે, તેની સંભાળ રાખવાની જવાબદારી તમારી નથી. તમને તેની જરૂર છે. તું હંમેશા હંગામો કરતી રહે છે. કાજલ થોડી વાર ચૂપ થઈ ગઈ. સાસુએ વાતચીત સંભાળી અને કહ્યું, દીકરા, ગુસ્સે ના થાઓ, આ એક પારિવારિક બાબત છે. ઉમંગે કહ્યું, એક પરિવારની જેમ સમાધાન કરો. તે હોસ્પિટલમાં દર્દી નથી, પણ શ્રેયાને શાંતિની જરૂર છે. હું મારા પતિના વર્તનમાં ફેરફાર અનુભવી શકતી હતી, જાણે તેને પહેલીવાર મારું દુઃખ જોયું હોય. એક દિવસ તે ફળો લઈને ઘરે આવ્યો અને કહ્યું કે આ તારા માટે કંઈક ખાસ છે. દરરોજ તારા સ્વાસ્થ્ય માટે કંઈક ખાજે. મેં કહ્યું, યાદ છે? મેં સ્મિત સાથે જવાબ આપ્યો, હવે ભૂલી જવાનો સમય નથી. મને મારી અંદર એક નાનો દીવો બળતો અનુભવાયો. વર્ષો પછી એવું લાગતું હતું કે કદાચ મારું ઘર ખરેખર સમાધાન થવાનું છે. મેં રાત્રે પ્રાર્થના કરી અને ભગવાનને વિનંતી કરી કે તમે પ્રગટાવેલા આશાના કિરણને બુઝાવવા ન દો. અને પહેલીવાર મને લાગ્યું કે મારી પ્રાર્થનાઓ સાંભળી લેવામાં આવી છે. ઉમંગનું વર્તન તે દિવસોમાં બદલાઈ ગયું હતું. તેની આંખોમાં જે ઉદાસીનતા હતી હવે કંઈક બીજું હતું. ઓફિસથી ઘરે આવતા તે પૂછતો કે તમે બપોરે શું ખાધું? શું તમે દવા લીધી કે લેવાનું ભૂલી ગયા છો? અને પછી તે પોતે દવા લાવતો. તેના વર્તનમાં આ નાના ફેરફારથી મારી શાંત દુનિયામાં થોડો પ્રકાશ આવ્યો હતો. પરંતુ તે પ્રકાશ કદાચ આ ઘરના બાકીના લોકોને દેખાતો ન હતો. પ્રગતિનો પગ મચકોડાઈ ગયો છે. તે પલંગ પર છે, બીજું કોઈ કામ કરી રહ્યું નથી. મારા પતિનો ચહેરો સ્પષ્ટ થઈ ગયો હતો. તેણે કહ્યું કે આપણે આ બધું પછી જોઈશું, તમે હવે અંદર જાઓ. તે રાત્રે કાજલે આગ્રહ કર્યો કે હું તેના પગની માલિશ કરું. હું તેની બાજુમાં શાંતિથી બેઠી. મેં તેના પર હાથ મૂકતા જ તેણે કહ્યું કે તેને જોરથી દબાવો, આ રીતે નહીં. મેં તેને ધીમેથી દબાવ્યા. તેણે કહ્યું કે પૂર્ણ બળ લગાવો. તે ગુસ્સે થવા લાગી. મેં થોડું વધુ દબાવ્યું, પણ પછી અચાનક તેણે મારા પેટમાં લાત મારી. હું તરત જ બેસી ગઈ. દુખાવાની તીવ્રતાને કારણે મારી આંખો બંધ થઈ ગઈ. કાજલ ગુસ્સે થઈ ગઈ અને કહ્યું કે તને શું લાગ્યું, બાળકને જન્મ આપ્યા પછી તું ભાઈને કાબૂમાં રાખીશ? હું આવું નહીં થવા દઉં. મેં પીડાથી કણસતા કહ્યું. અને નણંદે પૂછ્યું કે તું આવું કેમ કર્યું? તેણે કહ્યું, કારણ કે મને તારા પર વિશ્વાસ નહોતો. તે બળબડાટ કરી રહી હતી અને બીજી ક્ષણે તે જમીન પર પડી ગઈ. બધું ઝાંખું થવા લાગ્યું. ફક્ત અવાજો બાકી હતા. કોઈ કહી રહ્યું હતું કે શું થયું, કોઈ દોડી રહ્યું હતું. જ્યારે હું ભાનમાં આવી ત્યારે તે હોસ્પિટલનો ઓરડો હતો. મેં આંખો ખોલતાની સાથે જ નર્સે કહ્યું કે ખૂબ જ દુઃખદ છે, તમારા બાળકને બચાવી શકાયું નહીં. મારી આંખોમાંથી આંસુ ન નીકળ્યા. કદાચ અંદર બધું સુકાઈ ગયું હતું. ઉમંગ મારી સામે ઊભો હતો. તેની આંખો લાલ થઈ રહી હતી અને ગુસ્સાથી ભરેલી હતી. તે કંઈ પણ બોલ્યા વિના બહાર નીકળી ગયો. હું પલંગ પર સૂઈ રહી હતી. મેં મારા હૃદયમાં ફક્ત એક જ વાત કહી હતી, મારો ખોળો ખાલી થઈ ગયો હતો. અને જે ખાલી થઈ જાય છે તે ઘણું સમજે છે. મેં બધાને કહ્યું હતું કે કાજલે મારી સાથે શું કર્યું, પણ તે બૂમો પાડવા લાગી. મને ભાભી મારી બહેન લાગતી હતી, પણ ભાભી મને ખૂની કહી રહી છે. ઉમંગ ઊભો થયો અને મારી સામે જોઈને બોલવા લાગ્યો. તેના શબ્દોમાં ગુસ્સો હતો. તેણે કહ્યું, તને ખબર છે કે હું તારા પર કેટલો વિશ્વાસ કરતો હતો, પણ આજે બધું બદલાઈ ગયું છે. મેં તને કહ્યું હતું કે આરામ કર, કોઈ કામ ના કર, તો પછી તું એવું કેમ કરી રહી હતી? હું પોતાને જોખમમાં કેમ મૂકી રહી હતી? મેં ધીમેથી કહ્યું, કારણ કે કોઈ મને આ ઘરમાં આરામ કરવા દેતું નથી. ઉમંગે જોરથી બૂમ પાડી અને કહ્યું, તારી જીદને કારણે તે બધું બરબાદ કરી દીધું. મેં કહ્યું કે મેં કંઈ બગાડ્યું નથી, બલકે હું બરબાદ થઈ ગઈ છું. ઉમંગે ગુસ્સામાં કહ્યું કે તારી જીદ, તારી ભૂલ અને હવે ખોટા આરોપ, આ બધું અસહ્ય છે. હું તને છોડી દઈશ. આટલું કહીને તેણે પોતાની જીભ બંધ કરી અને રૂમમાંથી બહાર આવવા લાગ્યો. હું ઝડપથી તેની સામે આવી. મેં કહ્યું, ઉમંગ, મને ફક્ત 5 મિનિટ આપો.
ભગવાન માટે ફક્ત 5 મિનિટ મારી વાત સાંભળો. ઉમંગે દાંત ભીંસતા કહ્યું, 5 મિનિટ, ઠીક છે, 5 મિનિટ લો, પણ જો તમે સત્ય સાબિત ન કરી શકો તો સમજો કે આપણો સંબંધ આજે જ ખતમ થઈ જશે. હું રૂમની અંદર આવી, દરવાજો બંધ કર્યો અને હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરવા લાગી. મારા શરીરમાં એટલી હિંમત નહોતી, પણ મારા હૃદયમાં તોફાન હતું. મેં કહ્યું, ભગવાનજી, તમે બધું જાણો છો. મેં હંમેશા સાચું કહ્યું છે. મેં હંમેશા તમારી ઈચ્છા સ્વીકારી છે. આજે મારા પર આરોપ મૂકવામાં આવ્યો છે, તો તમારે ન્યાય કરવો પડશે. કૃપા કરીને મને ન્યાય આપો, મને મારા હક અપાવો. અત્યાર સુધી હું ચૂપચાપ બધું જ કરતી રહી છું, પણ આજે મારી પ્રાર્થના સાંભળો. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, મારા હાથ ધ્રુજતા રહ્યા અને મારું હૃદય ફક્ત એટલું જ ઈચ્છતું હતું કે ભગવાન પોતે મારી સત્યતાનો નિર્ણય કરે. જ્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે બહાર શાંતિ હતી. કાજલ રૂમમાં નહોતી. ઉમંગ બહાર ચાલી રહ્યો હતો. તે ક્ષણે ફોન રણક્યો. તે કાજલનો પતિ હતો, જેનો અવાજ એટલો મોટો હતો કે હું પણ તે સાંભળી શકતી હતી. તેણે કહ્યું, ઉમંગ, તારી બેને ક્યારેય મારી માતાની સંભાળ રાખી નથી. આજે હું બહારથી પાછો આવ્યો છું. મેં મમ્મીને એકલી, બીમાર અને કાજલને તારા ઘરમાં બેઠેલી જોઈ. મેં તારી બહેનને છૂટાછેડાના કાગળો મોકલી દીધા છે. હું બાળકોને મારી સાથે લઈ જઈ રહ્યો છું. તારી બહેને ક્યારેય માતા, પત્ની અને પુત્રવધુ તરીકેની પોતાની ફરજ નિભાવી નથી. ઉમંગના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. ફોન ડિસ્કનેક્ટ થતાં જ કાજલ રડતી રડતી અંદર આવી. તેના કપડાં વેરવિખેર હતા. તેના ચહેરા પર મેકઅપનું કોઈ નિશાન બાકી નહોતું. તેણે કહ્યું, ભાઈ, મારા પતિ મને છોડીને ગયા. તે બાળકોને પોતાની સાથે લઈ ગયા. હવે હું ક્યાં જઈશ? ઉમંગ ચૂપચાપ ઊભો રહ્યો. કાજલ આગળ આવી અને મારા પગ પાસે બેઠી અને બોલી, શ્રેયા, મને માફ કર. મેં તારું બાળક છીનવી લીધું. આજે મારી પાસેથી બધું છીનવાઈ ગયું છે. ભગવાને મને આ દુનિયામાં જ મારા કાર્યોની સજા આપી છે. મેં તારી સાથે ખૂબ ખરાબ કર્યું. મને માફ કર. આ સાંભળીને મારો પતિ પથ્થર બની ગયો હતો. તે ફક્ત તેની બહેન તરફ જોતો રહ્યો. પછી તે આંખો નીચી કરીને મારી તરફ વળ્યો અને કંઈ બોલ્યા વિના બેઠો રહ્યો. અને મારી આ 5 મિનિટ, જેમાં ફક્ત સત્ય અને પ્રાર્થના હતી, બધું જ બદલી નાખ્યું. રૂમમાં શાંતિ વધુ ઘેરી બની ગઈ હતી. ઉમંગ સોફાના ખૂણા પર ચૂપચાપ બેઠો હતો અને કાજલ જમીન પર બેસીને રડી રહી હતી. તેના આંસુ અટકતા નહોતા. આ વખતે રડવાનું ફક્ત દુઃખનું નહોતું, પરંતુ પસ્તાવાનું પણ હતું. થોડી વાર પહેલાં જે જીભ મને જૂઠી સાબિત કરી રહી હતી, તે જ જીભ હવે તેની વાસ્તવિકતાના ભાર નીચે કચડાઈ રહી હતી. તેણે કહ્યું, ભાઈ, મેં ખરેખર ખૂબ જ ખોટું કર્યું છે. હું કબૂલ કરું છું. પસ્તાવો અને શરમ હતી. મારા પતિએ ધીમેથી કહ્યું કે તમે જાણો છો કે તમે શું કર્યું? તમે મારા બાળકને મારી નાખ્યું છે. તમે મારી પત્નીને દોષ આપ્યો છે. અને હવે જ્યારે તમારી પાસેથી બધું છીનવાઈ ગયું છે, ત્યારે તમને સત્ય યાદ આવી રહ્યું છે. કાજલે હાથ જોડીને કહ્યું, ભાઈ, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે પરિણામ આવું આવશે. ફક્ત જીદ અને ગુસ્સો હતો. મારી સાસુ સવિતા અને પ્રગતિ પણ ત્યાં હાજર હતા. તે બંને પણ શરમ અનુભવી રહ્યા હતા. મારા પતિ ઊભા થયા અને રૂમમાં ચાલતા ચાલતા તેમણે દિવાલ પર પરિવારનો ફોટો જોયો. ત્યાં કાજલ બાળકો સાથે હસતી હતી અને હું એક બાજુ ઊભી હતી. હું ફક્ત ફોટો પૂરો કરી રહી હતી. ઉમંગે કહ્યું કે તે બધું છોડી દીધું. તારા પતિ, તારી સાસુની સેવા અને તારું બાળક, ફક્ત આ જીદને કારણે કે મારે મારી પત્ની પર વિશ્વાસ ન કરવો જોઈએ. મારા પતિ કંટાળી ગયા. કાજલે કહ્યું, બાળક, તે તમારા બંને વચ્ચે પ્રેમ વધારતો હોત અને હું, માતા કે બીજી બહેનો આ ઈચ્છતા ન હતા. અમે બધા નહોતા ઈચ્છતા કે તમારા બંને પતિ પત્ની વચ્ચે પ્રેમ રહે અને અમારામાંથી કોઈ આ સહન કરી શક્યું નહીં. મેં ભૂલ કરી છે, ભાઈ. મારા પતિએ તેને અટકાવીને કહ્યું, આ ભૂલ નહોતી, આ એક મોટો ગુનો હતો. હું તમને બધાને ક્યારેય માફ નહીં કરું. સવિતા દરવાજા પર ઊભી હતી અને બધું સાંભળી રહી હતી. કદાચ તેમની પાસે પણ કંઈ કહેવાની હિંમત નહોતી. મારી સાસુ અંદરથી બહાર આવ્યા, પણ તે પણ બેચેન હતા. તેમના ચહેરા પર સ્પષ્ટ લખ્યું હતું કે મામલો તેના હાથમાંથી નીકળી ગયો છે. મારા પતિએ ફરીને મારી તરફ જોયું. હું રૂમના દરવાજા સામે ઝૂકીને ઊભી હતી. હું બધું સાંભળી રહી હતી. મારી નજર મારા પતિના ચહેરા પર હતી, પણ અંદરથી ઘણું બધું તૂટી ગયું હતું. સત્ય સાબિત થયું તેનો સંતોષ હતો,
પણ તે ઘા હજુ પણ તાજા હતા, જેના માટે ફક્ત સમય જ મટાડી શકે. શ્રેયા મારા પતિએ પહેલીવાર મારું નામ લીધું, જાણે તે પોતે જ પોતાને માફ કરવા માંગતા હોય. તેમણે કહ્યું કે મને ખબર નથી કે તને શું કહેવું. મેં માથું નમાવ્યું. મેં કહ્યું કે હું કંઈ સાંભળવા માંગતી નથી ઉમંગ. મેં બધું મારા ભગવાનને સોંપી દીધું છે. તેમણે ન્યાય કર્યો. ઉમંગે ધીમેથી કહ્યું કે હું કાજલને હવે આ ઘરમાં રાખી શકતો નથી. હું તેને માફ કરી શકીશ નહીં. આ સાંભળીને તે તરત જ મારા પતિના પગ પાસે બેઠી. તેણે કહ્યું, ના ભાઈ, આવું ના બોલ. હું ક્યાં જઈશ? હવે મારી પાસે કોઈ જગ્યા બાકી નથી. ઉમંગે તેને દૂર ધકેલી દીધી અને કહ્યું, તમે મારા માટે પણ એવું જ ઈચ્છતા હતા કે હું પણ મારા બાળક વિના એકલા રહી જાઉં. આજે આ એકલતાનો અનુભવ જાતે કરો. સવિતા આગળ આવી અને કાજલને ટેકો આપ્યો, પરંતુ તેની આંખોમાં ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. સત્યનો પ્રકાશ તેના પર પણ પડવાનો હતો. મારા પતિએ દરવાજો ખોલ્યો અને કહ્યું, કાજલ, હવે તું આ ઘરમાં રહી શકતી નથી. તારી સાથે જે કંઈ થયું તે તારા કર્મોનું પરિણામ છે. તું અહીં તારી પોતાની મરજીથી હતી. હવે તારે અહીંથી પાછું જવું પડશે. મારી સાસુએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, તમારી બહેન છે, તું તેને ઘરમાંથી કાઢી મૂકીશ? ઉમંગે કહ્યું કે જે દિવસે તેણે મારા બાળક સાથે આવું કર્યું તે દિવસે તેની સાથેનો મારો સંબંધ સમાપ્ત થઈ ગયો. જ્યારે કાજલ નીકળવા લાગી ત્યારે હું આગળ વધી. મારા હૃદયમાં કડકતા હતી, પણ માનવતા મરી ન હતી. મેં ઉમંગને કહ્યું કે આ વખતે તેને માફ કરી દે, ફક્ત એટલા માટે કે તે તમારી બહેન છે, પણ તેના માટે બીજે ક્યાંક રહેવાની વ્યવસ્થા કરો. મારા માટે તને અહીં રાખવી શક્ય નથી. ઉમંગે મારી સામે જોયું, જાણે તેને આશ્ચર્ય થયું હોય કે હું આ કહી રહી છું. મેં તેને માફ કરી દીધી, પણ વિશ્વાસ ફરી ક્યારેય બંધાશે નહીં. ઉમંગે માથું હલાવ્યું અને કહ્યું કે તમારા શબ્દો મારા માટે આદેશ છે. બીજા દિવસે કાજલને શાંતિથી વિદાય આપવામાં આવી. તે તેના ભાઈના ઘરે ખાલી હાથે ગઈ અને તેની આંખોમાં એ જ પ્રશ્ન હતો જે મને એક સમયે થતો હતો, હું ક્યાં જઈશ? ઉમંગ ઘણા કલાકો સુધી મૌન રહ્યો. તે સાંજે જ્યારે તે મારી પાસે આવ્યો ત્યારે તેના હાથમાં ફળો અને રસ હતા. તે મારી નજીક બેઠો અને કહ્યું કે જે ધીરજ રાખે છે તેને હંમેશા ધીરજનું ફળ મળે છે. કદાચ તમે એ જ સ્ત્રી છો જેણે મારા આંધળા વિશ્વાસને આંખો આપી. મેં કંઈ કહ્યું નહીં, પણ તે ધીરજ ચોક્કસ મારી હતી, જેના માટે મને આજે પુરસ્કાર મળ્યો. ન્યાયનો સમય આવી ગયો હતો અને હવે કદાચ ઘા શરૂ થયા પછી રૂજાવાનો સમય આવી ગયો હતો. ઘરના વાતાવરણમાં શાંતિ હતી. પ્રગતિ પણ ખૂબ જ શરમ અનુભવતી હતી. કેટલાક દિવસો આ રીતે અંધારા જેવા થઈ ગયા હતા. કાજલના ગયા પછી એવું લાગતું હતું કે બધાને રોજિંદા કચકચ, વાતો અને ટોણા વગર સમય કેવી રીતે પસાર કરવો તે સમજાતું નથી. ઉમંગ હવે ઘણીવાર લાંબા સમય સુધી રૂમમાં બેઠો રહેતો હતો. તે શાંત વિચારોમાં ડૂબેલો રહેતો અને એક રાત્રે તે આવીને લાંબા સમય સુધી મારી સામે બેઠો રહ્યો અને ફક્ત ઘડિયાળના કાંટા રૂમમાં ફરતા રહ્યા. પછી તેણે ધીમેથી કહ્યું કે શ્રેયા, જે કંઈ થયું, મેં તારી સાથે જે કંઈ કર્યું અને મારા પરિવારના સભ્યોએ તારી સાથે જે કંઈ કર્યું, મને એ બધું દરરોજ યાદ છે. મેં તેની તરફ જોયું. એ વાત કરી રહ્યો હતો, પણ તેની આંખો બોલી રહી હતી. તેણે કહ્યું કે મને ખબર છે કે મારા વર્તનથી તને તોડી નથી, પણ તને એકલી પડી ગઈ છે. પછી તે સમયે મારી સામે જે ચિત્ર બન્યું તે મારી માતા અને બહેનોની વાર્તાઓનું બનેલું હતું. મેં કંઈ કહ્યું નહીં. તેણે કહ્યું કે હું તારી માફી માંગવા માંગુ છું શ્રેયા. મેં કહ્યું, ઉમંગ, માફ કરવું સહેલું છે, પણ ભૂલી જવું ખૂબ મુશ્કેલ છે. મેં તને માફ કરી દીધો કારણ કે હું મારી જાતને રાખવા માંગતી નથી, પણ કેટલીક વસ્તુઓ એવી રહેતી નથી. તેણે ધીમેથી પૂછ્યું, તો શું આપણે નવેસરથી શરૂઆત ન કરી શકીએ? મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, એક શરતે, આપણે અલગ ઘરમાં રહીશું. હું તમારી માતા અને બહેનો સાથે રહેવા માંગતી નથી. હું ફરીથી તે વર્તુળમાં પાછી જવા માંગતી નથી. મારા પતિ ચૂપ થઈ ગયા. પછી તેણે ધીમેથી માથું હલાવ્યું અને કહ્યું કે ઠીક છે, તમે જે કહો છો તે થશે. બીજા દિવસે તેણે શહેરના બીજા ભાગમાં એક નાનો ભાડાનો ફ્લેટ લીધો. તે સરળ, સ્વચ્છ અને સરસ હતો. નવી જગ્યાએ જતી વખતે મારા હૃદયમાં ડરની સાથે સાથે રાહત પણ હતી. મારી સાસુએ કડકાઈથી કહ્યું કે ઉમંગ, તું તારી પત્નીની મરજી પર નાચવા લાગ્યો છે. ઉમંગ ફક્ત એટલું જ કહેતો હતો કે માતા, આ રાહતનું સ્થળ છે, આપણને થોડો સમય જોઈએ છે. નવા ઘરમાં ઉમંગ બધું જાતે સંભાળતો હતો.
મારા આરામનું સંપૂર્ણ ધ્યાન રાખ્યા પછી તે બધી જરૂરી વસ્તુઓ મેળવતો હતો અને વાસણો પણ ધોતો હતો. તે કહેતો હતો કે આજે તું બેઠી છે તે લાંબા સમય સુધી સહન કર્યું છે. થોડા અઠવાડિયા પછી એક દિવસ જ્યારે મને ફરીથી નબળાઈ લાગતી હતી ત્યારે મારા મનમાં ડૉક્ટર પાસે જવાનો વિચાર આવ્યો. જ્યારે ડૉક્ટરે હળવા સ્મિત સાથે કહ્યું કે તમે ફરીથી માતા બનવાના છો ત્યારે મેં મારા પતિ તરફ જોયું. આ વખતે તેની આંખોમાં આશ્ચર્ય કરતાં વધુ રાહત હતી. ગાડીમાં પાછા ફરતી વખતે મારા પતિએ મારો હાથ પકડીને કહ્યું કે આ વખતે કંઈક અલગ થશે શ્રેયા, હું વચન આપું છું. ઉમંગ મારા માટે બધું સરળ બનાવવાનો પ્રયાસ કરતો. તે સવારે ઉઠીને મારી સાથે નાસ્તા કરતાં પહેલાં નાસ્તો બનાવતો. તે દર અઠવાડિયે મારી સાથે ડૉક્ટર પાસે ચેકઅપ માટે જતો અને જ્યારે હું રાત્રે સૂઈ શકતી ન હતી ત્યારે પણ તે મને રૂમમાં સુવડાવીને માથા પર હાથ મૂકતો. એક દિવસ મેં કહ્યું, ઉમંગ, શું તું ખરેખર બદલાઈ ગયો છે કે આ સમયનો અહેસાસ છે? તેણે ગંભીરતાથી કહ્યું કે તને ગુમાવ્યા પછી મેં તારું મહત્ત્વ સમજી લીધું છે શ્રેયા. હવે હું મારી જાતને બદલી રહ્યો નથી, હું ફક્ત વાસ્તવિક બની રહ્યો છું. મહિનાઓ વીતી ગયા. મારી તબિયત સુધરી. મેં સીવણ શીખવાનું શરૂ કર્યું. મેં કેટલાક ઓનલાઈન કોર્સ કર્યા. ઉમંગે કહ્યું, જો તું ઈચ્છે તો તું ઘરે બેસીને કંઈક કરી શકે છે. તારામાં આત્મવિશ્વાસ છે, બસ એટલું જ કે કોઈએ તને તક આપી નહીં. હવે દરરોજ સાંજે અમે સાથે ચા પીતા. અમે આવનારા બાળક માટે નાના કપડાં જોતા અને મને લાગતું કે ક્યારેક સમય બદલાવામાં ઘણો સમય લાગે છે, પણ જ્યારે સમય બદલાય છે ત્યારે બધું જ બદલી નાખે છે. એક દિવસ ઉમંગ એક જૂની ડાયરી લઈને આવ્યો જેમાં તેણે પહેલીવાર મારો ફોટો ચોંટાડ્યો હતો અને કહ્યું, જે દિવસે તું મારી પત્ની બની હતી તે દિવસને જુઓ. જો આ છોકરી મારા ભાગ્યનો દીવો બની જાય. મેં કહ્યું કે દીવો પ્રગટ્યો હતો. ઉમંગે ફક્ત આંખો બંધ કરી. તેણે કહ્યું કે હવે આંખો ખુલી છે અને હૃદય પણ ખુલી ગયું છે અને દરવાજા ફક્ત તમારા માટે જ છે. બાળકના જન્મનો સમય નજીક આવી રહ્યો હતો. મારા પતિએ બધી ખરીદી જાતે કરી લીધી હતી. જ્યારે મને રાત્રે દુખાવો થવા લાગ્યો ત્યારે તે પોતે મને હોસ્પિટલ લઈ ગયા. થોડા કલાકો પછી નર્સે મને અભિનંદન આપ્યા અને કહ્યું, અભિનંદન, તમને એક પુત્રને જન્મ આપ્યો છે. મારા પતિને પણ આ વાતની જાણ થઈ. તે ખૂબ ખુશ હતા. તે દિવસે મેં મારા પતિના ચહેરા પર શાંતિ જોઈ. જ્યારે તે બાળકને તેના હાથમાં લઈને મારી નજીક આવ્યો ત્યારે તેણે કહ્યું, આ આપણા જીવનની એક નવી શરૂઆત છે. આપણે બધી જૂની વાતો ભૂલીને આગળ જોવું પડશે. મેં બાળક તરફ જોયું અને પછી મારા પતિ તરફ જોયું. મેં કહ્યું, આ એ ઘર છે જે તૂટ્યું હતું. આ એ સંબંધ છે જે હચમચી ગયો હતો. મારા પતિએ કહ્યું કે હવે આપણે બંને આપણા જીવનની નવી રીતે શરૂઆત કરીશું. અમે બંને અમારા દીકરાની નાની ખુશીઓ પર સ્મિત કરીએ છીએ. અમે તેની ખૂબ કાળજી રાખીએ છીએ. મારા પતિ મને મારા માતાના ઘરે પણ લઈ જાય છે. જ્યારે મારો દીકરો 1 વર્ષનો થયો ત્યારે મેં એક દીકરીને જન્મ આપ્યો. મારા પતિ બંને બાળકોને સમાન રીતે પ્રેમ કરતા હતા. એવું લાગતું હતું કે સમય ખરેખર મારા પર દયાળુ રહ્યો છે. મારા પતિ ઓફિસથી પાછા ફરતી વખતે બાળકો માટે કંઈક લાવતા હતા. હવે તેમને મારા દ્વારા રાંધેલું ભોજન ગમે છે અને તે હંમેશા મારી પ્રશંસા કરતા રહે છે. તેઓ ક્યારેય મારા પર ગુસ્સે થતા નથી. તેઓ ક્યારેય મારા પર બૂમો પાડતા નથી, પણ હંમેશા મારો આદર કરે છે. હું આખો દિવસ બાળકો સાથે રમતી હતી. સાંજે અને રાત્રે બાળકોને સુવડાવીને મારા પતિની સેવા કરતી હતી. હું સીવણ કામ કરતી હતી. એક દિવસ અમારા દરવાજે ખટખટાવ થયો. મારા પતિએ દરવાજો ખોલ્યો અને તેની માતા ત્યાં ઊભી હતી. તેનો ચહેરો ખૂબ જ નબળો પડી ગયો હતો. તેમની આંખોમાં ઉદાસીનતા હતી. તેમણે કહ્યું કે દીકરા, હું મારા પૌત્ર માટે ભેટ લાવી છું. કેવી રીતે? તારા બાળકો? મારા પતિ હજુ પણ તેની માતા અને બહેનો પર ગુસ્સે હતા. તેમણે તેમની માતાને ઘરમાં આવવા કહ્યું. તેમણે કહ્યું, દીકરા, મને ફક્ત થોડો સમય જોઈએ છે, 2 મિનિટ માટે. મારા બાળકો? મારા પતિએ ધીમેથી કહ્યું કે જે લોકો આ બાળકોને જીવનને ઝેર આપી રહ્યા છે તેમનો તેમના પર કોઈ અધિકાર નથી. મારા સાસુએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, દીકરા, હું કબૂલ કરું છું કે મેં ભૂલ કરી છે, પણ હવે હું ફક્ત મારા પૌત્રને જોવા માગું છું. હું ઘણા સમયથી અહીં આવવાનો પ્રયાસ કરી રહી છું, પણ હું મારી ભૂલ યાદ કરીને ચૂપ થઈ જઈશ. તું અમને પૈસા મોકલ
અમને કોઈ કમી નથી, અમારું જીવન શાંતિથી ચાલી રહ્યું છે, પણ તારું અમારા જીવનનો ભાગ બનવું ખૂબ મહત્વપૂર્ણ છે. તારા વિના ઘર ખૂબ એકલું લાગે છે. તારા બાળકો સાથે ઘરે આવો. તારા ઘરમાં કેટલી ખુશી છે અને અમારું ઘર ઉજ્જડ પડી ગયું છે. તે જો પ્રગતિ પર ગુસ્સે થયા પછી પણ તે પ્રગતિના ભાઈ હોવાની જવાબદારી નિભાવી. તે તેના લગ્ન કરાવ્યા અને તેના લગ્નમાં પણ હાજરી આપી. સાસુ અલગ ઘરમાં રહે છે. ત્રણેય દીકરીઓ પણ અલગ અલગ થઈ ગઈ છે. મને ઘરે રહેવાનું મન નથી થતું. મને તમારી સાથે આવવાનું મન થાય છે. દીકરા, કૃપા કરીને મને માફ કરો. હું રસોડામાં ઊભી રહી આ બધું સાંભળી રહી હતી. મારામાં કંઈ કહેવાની હિંમત નહોતી. થોડા સમય અમારા બાળકો સાથે રમ્યા પછી મારી સાસુ ત્યાંથી ચાલ્યા ગયા. મારા પતિ રાત્રે ચૂપચાપ બેઠા હતા. મેં કહ્યું કે તમે તમારી માતાને પાછા મોકલી દીધા? તેમણે કહ્યું કે હા. મને ખબર નથી કે હું કેમ ઉદાસ હતો, પણ પછી મને એક ક્ષણ યાદ આવી જ્યારે તમે જમીન પર પડ્યા હતા અને કોઈ આગળ આવ્યું નહીં. મેં કહ્યું કે જો હૃદય ડરતું હોય તો આ પૂરતું છે. કદાચ કોઈ શરૂઆત કરી શકે છે. મારા પતિએ મારી તરફ જોયું અને કહ્યું કે તમે ખૂબ જ સારા હૃદયના છો, તેથી જ કદાચ ભગવાને તમને બીજી તક આપી છે, પણ હું ફરીથી એ જ ભૂલ કરવા માગતી નથી. થોડા દિવસો પછી સવિતાએ ફોન કર્યો. ઉમંગે ફોન રિસીવ કર્યો નહીં. મેં કહ્યું કે ઉપાડો, કદાચ તમે તમારા હૃદયને હળવું કરવા માગો છો. મારા પતિએ કહ્યું કે હવે આ બધી બાબતોથી કોઈ ફરક પડતો નથી. બપોરે જ્યારે બાળકો સૂતા હતા ત્યારે મેં પ્રાર્થના કરી કે ફક્ત એટલું જ કહું કે જેમણે મને પરેશાન કર્યા તેમના હૃદય બદલાઈ જવા જોઈએ. સમયે ને મેં જે ગુમાવ્યું તેનો હિસાબ લીધો છે, પરંતુ મને જે મળ્યું તે શાંતિ હતી અને શાંતિમાં બદલો લેવાનો કોઈ અવકાશ નથી. થોડા દિવસો પછી મારી સાસુ ફરી આવી. મારા પતિ ઓફિસ ગયા હતા. તેમણે મને કહ્યું કે શ્રેયા, કૃપા કરીને ઘરે આવો અને બાળકોને તમારી સાથે લઈ આવો. ઘર ખૂબ જ ઉજ્જડ થઈ ગયું છે. હું ઘરે એકલી મરી જઈશ. આ વખતે તે પ્રગતિને પણ સાથે લાવી. તે મારા પગે પડી ગઈ અને માફી માંગવા લાગી કે ભાભી, કૃપા કરીને મને માફ કરી દો. ભાભી, મેં તમારી સાથે ખૂબ જ ખોટું કર્યું છે. ભાભી, લગ્ન પછી હું જે ઘરમાં ગઈ છું ત્યાં મારી સાથે બરાબર એ જ વર્તન કરવામાં આવે છે જે અમે તમારી સાથે કરતા હતા. મને મારી ભૂલોની સજા મળી છે. જ્યારે મારા પતિ સાંજે આવ્યા ત્યારે મેં તેમને બધું કહ્યું. તે ચૂપ રહ્યો. પછી તેણે કહ્યું કે તે હમણાં મારા પર વિશ્વાસ કરી શકતો નથી, પણ કદાચ એક દિવસ હું તમારા જેવો બનીશ. મારું સત્ય જીતી ગયું હતું અને હવે મારા બાળકો મારી પડખે છે. હું સમજી ગઈ કે ધીરજ બગાડતી નથી. સમય ચોક્કસપણે એક દિવસ ન્યાય કરશે. જે સ્ત્રી બધું ચૂપચાપ સહન કરે છે તેની પ્રાર્થના હૃદયને હલાવી શકે છે. મિત્રો, આ વાર્તા વિશે તમારો અભિપ્રાય કમેન્ટ કરીને જણાવજો અને મને આશા છે કે તમને આ વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, સૂચના ઘંટડી દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલાં મળે. આભાર. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.